કાંતિભાઈ સોડા પરમાર, વાઇસ ચેરમેન અમૂલ ડેરી આણંદ, માન્ય ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની આ દિવાળી પરની આમ જનતાને જે ભેટ આપી, જે જીએસટી ઘટાડ્યો, એની અંદર જે સુધારો કર્યો, એના કારણે આજે અદ્ભુત કામગીરી કરી અને તે બદલ હું એમનો ધન્યવાદ આપું છું અને એમનો આભાર માનું છું. આભાર એટલા માનું કે હું આજે અમૂલ ડેરીના વાઇસ ચેરમેન તરીકે કામ કરી રહ્યો છું. ત્યારે મેં આજે આ મોદી સાહેબને આભાર માનતો પત્ર લખ્યો છે. પત્ર એટલા માટે લખ્યો કે આજે જે અમૂલ ડેરી અમારી 700 પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે, એથી પણ વધારે છે, પણ આ જીએસટીમાં સુધારો કરવાથી, જીએસટીમાં ઘટાડો કરવાથી અમારી 700 આઈટમની અંદર ઘણા બધા ભાવ ઓછા થયા. દાખલા તરીકે 100 ગ્રામનું એક પેકેટ અમૂલનું બટરનું હતું, એમાં એક પેકેટને 100 ગ્રામે 4 રૂપિયાનો ઘટાડો થયો. 500 ગ્રામનું એક પેકેટ હતું, એની અંદર 20નો ઘટાડો થયો. તેમ ઘી કે ચોખ્ખું અમૂલનું ઘી 1 લીટરમાં 40 રૂપિયાનો ઘટાડો થયો. 5 લીટરનું ટીન ઘીનું એમાં 200 રૂપિયાનો ઘટાડો થયો. અમૂલ તાજા સ્ક્રોન પીટીથી પ્રતિ લીટરે દૂધમાં 2નો ઘટાડો થયો. ગોલ્ડ દૂધ છે અમારું, એની અંદર 1 લીટરે 3 રૂપિયાનો ઘટાડો. એમ જીએસટીના નવા દરો તો લાગુ થઈ ગયા છે. ત્યારે આ આમ જનતાને એનો ખૂબ મોટો ફાયદો થશે. આના કારણથી ભારત દેશના અને અમારા આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના ગામડાઓના પશુપાલકને, ગરીબ વર્ગને, ખેડૂતને આનાથી ખૂબ મોટો ફાયદો થવાનો છે. અને આના કારણે આજે દેશ આત્મનિર્ભર તરફ જશે, લોકોને ફાયદો થશે. એના માટેથી સ્વનિર્ભર વસ્તુઓ બનાવશે, પોતે પશુપાલન કરશે અને એ કરીને અમૂલની અંદર મૂકશે અને એને સારામાં સારી જેમ માન્ય મોદી સાહેબનું સમૃદ્ધિ, સહકારથી સમૃદ્ધિનું જે વિઝન છે, જે સપનું છે કે મારો ગરીબ ખેડૂત, પશુપાલક અને મારો માછીમાર ક્યારેય દુઃખી ના થવો જોઈએ, એની આવક ડબલ થવી જોઈએ, એમના જે વિઝન આવક ડબલ કરવાની છે, એનું સપનું સાકાર થશે અને ભારત દેશ આત્મનિર્ભર તરફ જઈ રહી છે. એના માટે હું માન્ય વડાપ્રધાન મોદી સાહેબનો અંતઃકરણપૂર્વક અમારા આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના પશુપાલકો વતી હું આજે એમનો આભાર વ્યક્ત કરું છું.